તારીખ 30 જાન્યુઆરી 2026ના રોજ 2 દિવસથી નાયબ બાગાયત નિયામકની કચેરી જૂનાગઢ દ્વારા કેશોદમાં એક રોજગાર તાલીમ શિબિર યોજવામાં આવી હતી। 2 દિવસ માટેની યોજાયેલા આ તાલીમ શિબિરમાં ફળો અને શાકભાજીમાંથી વિવિધ બનાવટો બનતી હોય તે પ્રત્યક્ષ રીતે બનાવીને તાલીમ આપવામાં આવી હતી। સફરજનમાંથી બનતો જામ, ચટણી તેમજ જામફળમાંથી જેલી, અનાનસનું શરબત, કાજુ કારેલાનું અથાણું, ટોમેટો કેચઅપ જેવી વિવિધ વાનગીઓ બહેનો સમક્ષ બનાવવામાં આવી હતી। પોતે પોતાની આજીવિકા મેળવી શકે તે માટે માહિતી આપી હતી। સાથોસાથ મુખ્ય હેતુ જે રહેલો છે કે કેમિકલ વગરનો આહાર પોતાના શરીરની અંદર આપણે કઈ રીતે ગ્રહણ કરી શકીએ અને ગંભીર રોગોથી આપણે છુટકારો મેળવવા માટે આપણે આ રીતની વિવિધ વાનગીઓ માર્કેટમાં મળે છે તે આપણા રસોઈ ઘરની અંદર જ બનાવી શકીએ, કેમિકલ રહિત ખોરાક આપણા જીવનમાં લઈ શકીએ એ જ આ તાલીમનો મુખ્ય હેતુ હતો। આ તાલીમ અંતર્ગત શહેરના મોટા ભાગના બહેનો હાજર રહ્યા હતા। આજ રોજ તારીખ 30 જાન્યુઆરી 2026ના રોજ 2 દિવસીય તાલીમ નાયબ બાગાયત નિયામકની કચેરી જૂનાગઢ દ્વારા કેશોદ ખાતે યોજવામાં આવેલી હતી, જેની અંદર 2 દિવસની તાલીમ અંદર બહેનોને ફળ અને શાકભાજીમાંથી વિવિધ જે બનાવટો બનતી હોય બરાબર એ બનાવીને પ્રત્યક્ષ રીતે તાલીમ આપવામાં આવેલી હતી। જેની અંદર સફરજનની અંદરથી જે બનતો જામ છે, ચટણી છે, પછી જામફળમાંથી જેલી, પછી જામફળનું નેક્ટર, પછી અનાનસનું શરબત, પછી કાજુ કારેલાનું અથાણું અને ટમેટો કેચઅપ જેના જેવી વિવિધ વાનગીઓ બહેનોને પ્રત્યક્ષ બનાવીને કઈ રીતે પોતે પોતાની આજીવિકાનું સાધન બનાવીને પોતે વેચાણ કરી શકે તેના વિશેની વ્યવસ્થિત એવી માહિતીસભર તાલીમ આપવામાં આવી। અને સાથોસાથ મુખ્ય હેતુ જે રહેલો છે કે કેમિકલ વગરનો આહાર પોતાના શરીરની અંદર આપણે કઈ રીતે ગ્રહણ કરી શકીએ અને જે ગંભીર રોગોથી આપણે જે છુટકારો મેળવવો હોય બરાબર છે, તો ગંભીર રોગો ન થાય એના માટે આપણે આ રીતની વિવિધ વાનગીઓ જે માર્કેટમાં મળે છે એ આપણા રસોઈ ઘરની અંદર જ બનાવીને કેમિકલ રહિત આહાર આપણા જીવનમાં લઈ શકીએ એ જે તાલીમનો મુખ્ય હેતુ હતો। જે તાલીમ અંતર્ગત કેશોદ શહેરની અંદર મોટાભાગના બહેનોએ બરાબર હાજર રહીને સરસ એવી તાલીમ મેળવેલી છે। 2 દિવસની બાગાયત વિભાગ પુરસ્કૃત અને પ્રગતિ મહિલા વિકાસ મંડળ આયોજિત આ શિબિરમાં કુકિંગની 2 દિવસની તાલીમ આપવામાં આવી હતી। આ તાલીમમાં કુલ 46 બહેનોએ ભાગ લીધો છે। 2 દિવસીય તાલીમમાં બહેનોને રેસીપી પણ આપવામાં આવી હતી। આ રેસીપી પ્રેક્ટિકલ શીખવાડ્યા બાદ અન્ય વસ્તુઓ કેવી રીતે બને, અન્ય ખાદ્ય સામગ્રી કેવી રીતે બને, કેવી રીતે સાચવણી કરી શકીએ તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। આ શિબિરમાં પ્રગતિ મહિલા મંડળનો બહેનોને તાલીમ આપવાનો હેતુ સ્પષ્ટ હતો કે આ બહેનો ઘર બેઠા ઉદ્યોગ ચાલુ કરે અને પોતાની જ રીતે એક મંડળ બનાવી અથવા તો પોતાની રીતે એક ગૃહ ઉદ્યોગ ચાલુ કરે એવા હેતુથી વિવિધ તાલીમો આપી હતી। અત્યાર સુધીમાં 2600 બહેનોને તાલીમ આપી છે। બહેનો આર્થિક રીતે પગભર બની શકે અને કુટુંબને કંઈક મદદરૂપ થાય અને રોજગારી મેળવી શકે એ હેતુથી આ તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું। પ્રગતિ મહિલા મંડળ પ્રમુખ આજરોજ 2 દિવસની બાગાયત વિભાગ પુરસ્કૃત અને પ્રગતિ મહિલા વિકાસ મંડળ આયોજિત આ કુકિંગની 2 દિવસની તાલીમ આપવામાં આવી છે। આ તાલીમમાં કુલ 46 બહેનોએ ભાગ લીધો છે અને 2 દિવસથી આ એ તાલીમનો ખાસ એવો હેતુ છે ઘણી બધી આઈટમો બનાવી અને શીખવી છે અને એને પ્રત્યક્ષ રીતે જોઈ છે અને સાથે સાથે બધી બહેનોએ ખાસ કરીને એમને રેસીપી પણ આપવામાં આવી છે અને આ રેસીપી પ્રેક્ટિકલ શીખવાડ્યા છતાંય અન્ય વસ્તુઓ કેવી રીતે બને, અન્ય ખાદ્ય સામગ્રી કેવી રીતે બને અને કેવી રીતે સાચવણી કરી આ પણ એમને માર્ગદર્શન આપવામાં આવ્યું છે। સાથે સાથે આ ખાસ અમારું પ્રગતિ મહિલા વિકાસ મંડળ છે એમનો ખાસ આ બહેનોને તાલીમ અપાવવાનો હેતુ સ્પષ્ટ એવો છે કે એ બહેનો કંઈક ઘર બેઠા ઉદ્યોગ ચાલુ કરે, અહીંયા કંઈક શીખી અને પોતાની રીતે જ અને એક મંડળ બનાવી અથવા તો પર્સનલ રીતે પોતાનો એક ગૃહ ઉદ્યોગ ચાલુ કરે એવા હેતુથી આ વિવિધ તાલીમો આપી છે અને અમારું આ મંડળ છે એ ઘણી બધી રોજગારલક્ષી તાલીમો આપી રહી છે। અત્યાર સુધીમાં 2600 બહેનોને અમે તાલીમો આપી છે, જે બહેનો આર્થિક રીતે પગભર રહી શકે અને એમના કુટુંબને કંઈક મદદરૂપ થાય અને રોજગારી મેળવી શકે એવા હેતુથી અમે આ વિવિધ પ્રકારની તાલીમો આપીએ છીએ।